સૌરાષ્ટ્રના ઇતિહાસની વાત નીકળે એટલે ઝવેરચંદ મેઘાણીના સોરઠી બહારવટિયા યાદ આવે. પણ આજે વાત એક એવી દીકરીની કરવી છે જેને હથિયાર વગર આખા સોરઠના વહાણવટાનો ઇતિહાસ બદલી નાખ્યો. વાત છે 17મી સદીના જામનગર અને દ્વારકાના દરિયાકાંઠાની. એ જમાનામાં કચ્છ અને સૌરાષ્ટ્રના વહાણો દરિયાના છુપા ખડકો સાથે અથડાઈને ડૂબી જતા. મોટા મોટા નાવિકો અને રાજાઓ પણ હારી ગયા હતા કે આ કુદરતી આફતનો ઈલાજ શું. ત્યારે મેદાનમાં આવી એક ચારણ કન્યા હીરુબાઈ. હીરુબાઈ પાસે કોઈ નકશો કે હુકાયંત્ર નહોતું, પણ એની પાસે હતી સોરઠના મોજાની પરખ. એણે બાણગંગા અને ઓખા વચ્ચે એક એવો સુરક્ષિત કુદરતી માર્ગ શોધી કાઢ્યો જે અશક્ય હતો. હીરુબાઈ પોતાની નાની હોડી લઈને આગળ ચાલતી અને પવનની દિશા જોઈને પાછળ આવતા કરોડોના માલસામાનથી ભરેલા વહાણોને રસ્તો બતાવતી. જેને આજે આપણે મરીન નેવિગેશન કહીએ છીએ ને સાહેબ, એ નકશા સૌરાષ્ટ્રની આ દીકરીએ પોતાની આંખોમાં અંકિત કરેલા હતા. વિદેશી કપ્તાનો પણ એમની આ બુદ્ધિ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા. ઇતિહાસના પાનાઓમાં હીરુબાઈનું નામ ક્યાંક ધૂંધળું થઈ ગયું છે, પણ આપનો આ પટારો આવા જ અનમોલ હીરાઓને શોધવા માટે બન્યું છે. જો સોરઠની આ દીકરીની બુદ્ધિ પર ગર્વ થયો હોય તો આ વિડીયો દરેક ગુજરાતી સુધી પહોંચાડો. ફરી મળીશું પટારાની એક નવી અણમોલ વાર્તા સાથે. ત્યાં સુધી જોતા રહો પટારો.